જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધીના અગત્યના વન લાઇનર જોઈશું। મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ રહેશે આવનાર પરીક્ષા માટે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોઈ ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। અને આ વિડીયોની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ મોસ્ટ આઈએમપી આ વિડીયો। વિશ્વનો સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યો છે? ડી ગુકેશ બની ગયો છે। વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન, માત્ર 18 વર્ષની ઉંમર છે તેમની। આની પહેલાં સૌથી યુવાનો રેકોર્ડ છે તે 1985માં 22 વર્ષનો હતો, જેને હાલ જ તોડવામાં આવ્યો અને 18 વર્ષનો ડી ગુકેશ છે તે વિશ્વનો સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બની ગયો છે। વિશ્વ ચેસ ચેમ્પિયન ભારતના 2 વ્યક્તિ છે। પ્રથમ વ્યક્તિ છે તે વિશ્વનાથ આનંદ બન્યા છે અને બીજા છે ડી ગુકેશ, તો બંને યાદ રાખવું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશના આર્મી ચીફને ભારતીય સેનાના જનરલના માનદ પદથી સન્માનિત કર્યા છે? તો નેપાળ દેશના આર્મી ચીફને આ ભારતીય સેનાના જનરલની માનદ પદથી સન્માનિત કરવામાં આવ્યા છે। ભારત કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત હરિમાઉ શક્તિનું આયોજન કરે છે? મલેશિયા સાથે પૂછવામાં આવે હરિમાઉ શક્તિનું આયોજન છે તે કયા 2 દેશ વચ્ચે થાય છે? તો ભારત અને મલેશિયા। પીએમ મોદીએ યુપીના કયા શહેરમાં ₹5,500 કરોડના મોટા વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે? પ્રયાગરાજમાં કર્યું છે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં। ગ્રામીણ ભારતમાં શૈક્ષણિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે BMW ગ્રુપે કોની સાથે કરાર કર્યા છે? યુનિસેફ સાથે કરાર કર્યા છે। યસ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મનીષ જૈનની નિમણૂક કરવામાં આવી છે। નવેમ્બર 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને આપવામાં આવ્યો? હરીશ રાઉફને આપવામાં આવ્યો, જે પાકિસ્તાનના બોલર છે। તાજેતરમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું? વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન। તાજેતરમાં સમાચારોમાં રહેલું ગુરુવાયુર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? કેરળ રાજ્યમાં આવેલું છે। એક કેલેન્ડર વર્ષમાં 4 ODI સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? સ્મૃતિ મંધાના બની છે। એક જ કેલેન્ડર વર્ષમાં 4 ODI સદી ફટકારી છે તેમણે। આઈસીસીના સૌથી યુવા પ્રમુખ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો જય શાહ, જે આપણા ભારતના છે, આપણા ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે, જે આપણા BCCIના એ પછી ACCના અને હવે આઈસીસીના અધ્યક્ષ પણ બની ગયા છે। પૂછવામાં આવે ડાયરેક્ટ કે આઈસીસીના સૌથી યુવા પ્રમુખ કોણ હતા અથવા તો છે, તો જય શાહ યાદ રાખજો। ડાયરેક્ટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડ્સમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આંગ લીને સન્માનિત કરવામાં આવ્યા છે। એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કયું સ્થાન હાંસલ કર્યું છે? 6થું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ગુજરાત જાયન્ટ્સ દ્વારા તેમના બોલિંગ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રવીણ તાંબેની નિમણૂક કરવામાં આવી છે। ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ દર વર્ષે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? અરુણાચલ પ્રદેશમાં ઉજવવામાં આવે છે ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ। તાજેતરમાં BCCIના કાર્યકારી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? દેવજીત સૈકિયાની નિમણૂક કરવામાં આવી છે। આ વર્ષે દેશની કેટલી પંચાયતોને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવી? 45 પંચાયતોને સન્માનિત કરવામાં આવી છે। તાજેતરમાં ભારત કયા દેશ સાથે
$4 બિલિયન સંરક્ષણ સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે તૈયાર છે? રશિયા સાથે $4 બિલિયન સંરક્ષણ સોદો ભારત કરવા જઈ રહ્યું છે. દર વર્ષે યુનિસેફનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11મી ડિસેમ્બરના રોજ યુનિસેફનો સ્થાપના દિવસ હોય છે. ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા છે? રવિન્દ્રનાથ મહતો ચૂંટાઈ આવ્યા છે. તો ઝારખંડમાં હાલમાં જ ચૂંટણી છે તે પૂરી થઈ છે અને વિધાનસભાના નવા અધ્યક્ષ છે તે રવિન્દ્રનાથ મહતો બન્યા છે. હેમંત સોરેન છે તે ઝારખંડના નવા મુખ્યમંત્રી પણ બન્યા છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલનો વિડીયો પણ આપણે બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. આની પહેલાં શક્તિકાંત દાસ છે તે ઘણો સમય માટે આરબીઆઈના ગવર્નર રહ્યા છે. તે હવે ગયા અને તેના સ્થાને સંજય મલ્હોત્રા આવી ગયા છે, તો યાદ રાખજો. ભારતીય નૌકાદળમાં સામેલ આઈએનએસ તુશીલનું નિર્માણ કયા દેશના સહયોગથી કરવામાં આવ્યું છે? તો હાલમાં જ ભારતીય નૌકાદળમાં આઈએનએસ તુશીલને ઉમેરવામાં આવ્યું છે. રશિયા દેશના સહયોગથી આપણે તેને બનાવ્યું છે. જોન મહામા તાજેતરમાં કયા દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે? ઘાના દેશના રાષ્ટ્રપતિ બન્યા છે જોન મહામા. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરના રોજ હોય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં સરદાર પટેલની પ્રતિમાનું ક્યાં અનાવરણ કર્યું હતું? જોધપુરમાં અનાવરણ કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? રાહુલ નાર્વેકરની પસંદગી કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શમ્મી સિલ્વાની નિમણૂક કરવામાં આવી છે. એસીસી મેન્સ અંડર-19 ક્રિકેટ એશિયા કપનો ખિતાબ કોણે જીત્યો? બાંગ્લાદેશે જીતી લીધો છે આ ખિતાબ. એશિયા કપ મેન્સ અંડર-19 ક્રિકેટમાં બાંગ્લાદેશ અને ભારત ફાઇનલમાં હતું, જેમાં ભારતની હાર થઈ અને બાંગ્લાદેશ છે સતત બીજી વખત આ ટાઇટલ જીત્યું છે. તાજેતરમાં કોણે અન્નાચક્ર અને સ્કેન પોર્ટલનું અનાવરણ કર્યું છે? પ્રહલાદ જોશી, જે કેન્દ્રીય મંત્રી છે, તેમણે કર્યું છે. ઉત્તરાખંડમાં પીએમ આવાસ યોજના હેઠળ કેટલા પરવડે તેવા મકાનો બનાવવામાં આવશે? 16,000 મકાનો પીએમ આવાસ યોજના હેઠળ બનાવવામાં આવશે, જે સસ્તા દરે લોકોને આપવામાં આવશે. ભારતને એશિયા પેસિફિક 2024 માટે આઈએસએસએ ગુડ પ્રેક્ટિસ એવોર્ડ કયા કારણોસર આપવામાં આવ્યો છે? કામદારોના હિત માટે શ્રેષ્ઠ પ્રયાસો માટે ઈપીએફઓને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. તાજેતરમાં ચર્ચામાં આવેલ સોનઈ રૂપઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? આસામ રાજ્યમાં આવેલું છે સોનાઈ રૂપઈ વન્યજીવ અભયારણ્ય. અહીં બંગાળના રોયલ બંગાળ ટાઈગર છે, વાઘ છે, તે જોવા મળ્યા છે અને તેમાં સાક્ષી રૂપે તેના ફોટોગ્રાફ પણ સામે આવ્યા છે, જેથી તે ચર્ચામાં રહેલું છે. વિશ્વ માટી દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 5 ડિસેમ્બરે હોય છે વિશ્વ માટી દિવસ. નેતુમ્બો નંદી નદેત્વા તાજેતરમાં કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? નામીબિયાના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. દર વર્ષે ભારતીય નૌકાદળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ હોય છે ભારતીય નૌકાદળ દિવસ, ઇન્ડિયન નેવી ડે. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે સંયુક્ત કમિશનની સ્થાપના માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? કુવૈત સાથે હસ્તાક્ષર કર્યા છે. કયો દેશ 2025માં બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરશે? ભારત દેશ કરશે. મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ કોણે જીત્યો? ભારતે જીત્યો છે.
દર વર્ષે હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં થાય છે? નાગાલેન્ડ રાજ્યમાં થાય છે. પ્રોબા 3 મિશન કઈ સ્પેસ એજન્સીનું છે અને ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવી રહ્યું છે? ESAનું છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હાલ જ ચૂંટણીઓ સમાપ્ત થઈ છે અને નવા મુખ્યમંત્રી બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ. આ ત્રીજી વખત તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. આની પહેલાં એકનાથ શિંદે છે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તાજેતરમાં ટેટોઆઈ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? અરુણાચલ પ્રદેશમાં આવેલો છે. હાલમાં જ ચર્ચામાં રહેલો છે. કયા કારણોસર ગુજરાતના ઘરચોળાને ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ આપવામાં આવ્યો છે? પરંપરાગત હસ્તકલા માટે તેઓને GI ટેગ મળેલો છે. ભારતનું કયું શહેર વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024નું આયોજન કરી રહ્યું છે? ચેન્નઈ કરશે વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024નું આયોજન ચેન્નઈ. 43માં ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં બિહાર પેવેલિયનને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો ગોલ્ડ એવોર્ડ તેઓને મળ્યો છે. તાજેતરમાં અમેરિકાએ યુક્રેનને કેટલા મિલિયન ડોલરની સૈન્ય સહાય પૂરી પાડી હતી? $725 મિલિયન સહાય આપી છે. યુનેસ્કો દ્વારા તાજેતરમાં કયા ભારતીય રાજ્યને હેરિટેજ પર્યટન માટે ટોચના સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો પશ્ચિમ બંગાળને જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. રાતાપાની વન્યજીવ અભયારણ્યને કયા રાજ્યના 8મા વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો એ છે મધ્યપ્રદેશનું. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. દર વર્ષે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગેલ એ કઈ કંપની સાથે LNG શિપ માટે લાંબા ગાળાના ચાર્ટર કરાર પર હસ્તાક્ષર કર્યા? કે લાઇન સાથે હસ્તાક્ષર કર્યા છે. કયા ભારતીય ખેલાડી ક્લાસિકલ ચેસમાં 2800 એલો રેટિંગ મેળવનાર બીજા ભારતીય બની ગયા છે? અર્જુન એરિગેસી બની ગયા છે અને પ્રથમ છે વિશ્વનાથ આનંદ. સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? PV સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આ ત્રીજી વખત PV સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. 2 વખત ઓલિમ્પિકમાં પણ તેઓ મેડલ લઈ આવેલા છે. નવા ચૂંટાયેલા US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા FBI ડિરેક્ટર તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? કાશ પટેલને નામાંકિત કરવામાં આવ્યા છે FBIના ડાયરેક્ટર તરીકે. કાશ પટેલ છે તે ભારતીય મૂળના છે અને ગુજરાતી મૂળના પણ છે. સંયુક્ત રાષ્ટ્ર નાર્કોટિક્સ ડ્રગ્સ કમિશનના 68મા સત્રની અધ્યક્ષતા કયો દેશ કરશે? ભારત કરશે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ છે અને મને પણ ખ્યાલ આવે કે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રથમ પ્રશ્ન છે, ICCના સૌથી યુવા અધ્યક્ષ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? જે આપણા ગૃહમંત્રીના પુત્ર છે. બીજો, સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સુવર્ણચંદ્રક કોણે જીત્યો? 3. એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ કોણ બન્યા છે? અને 4. સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે, જ્યાં રોયલ બેંગોલ ટાઈગર છે તે જોવા મળ્યા? ચારે ચારના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.
આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.